સુરત તરફથી બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। અલ્પેશ કથિરિયાના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। સુરત તરફથી મહત્વપૂર્ણ સમાચાર। અલ્પેશ કથિરિયાના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મિલન કથિરિયા વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। પાસ કન્વીનરના ભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અલ્પેશ કથિરિયાના ભાઈ મિલન કથિરિયા વિરુદ્ધ પ્રશાંત પટેલ નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। પાર્કિંગ બાબતે કાર પાર્કિંગ બાબતે બબાલ થતા મારામારીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેને લઈ અને ફરિયાદ નોંધાવવામાં આવી છે। સુરતમાં અલ્પેશ કથિરિયાના ભાઈ મિલન કથિરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનો મામલો સામે આવ્યો છે। પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પ્રશાંત પટેલ નામના વ્યક્તિ દ્વારા આ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। કાર પાર્કિંગ બાબતે બબાલ થતા મારામારી જેવો બનાવ સામે આવ્યો હતો, જેમાં આરોપમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। અલ્પેશ કથિરિયાના ભાઈ મિલન કથિરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો મામલો સામે આવ્યો છે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સંજય મહંત આપણી સાથે જોડાયા છે। સંજય, જણાવશો, જે રીતનો મામલો સામે આવ્યો છે, અલ્પેશ કથિરિયાના ભાઈ મિલન કથિરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની મુસીબતો જેમ દિવસે દિવસે વધી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે, કારણ કે તેના ભાઈ વિરુદ્ધ પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કાર પાર્કિંગના મુદ્દે થયેલી જે ઝઘડો હતો તે મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે પણ ફરિયાદ લઈને આગળના નિવેદનો લેવાની અને પૂછપરછ કરવાની શરૂઆત કરી છે। જી બિલકુલ સંજય, માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ અલ્પેશ કથિરિયાના ભાઈ મિલન કથિરિયા વિરુદ્ધ ફરિયાદનો મામલો સામે આવ્યો છે। મિલન કથિરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કાર પાર્ક કરવાની બાબતે બબાલ સર્જાતા મારામારીના આરોપમાં તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મિલન કથિરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કાર પાર્કિંગ બાબતે બબાલ થતા મારામારીના આરોપમાં મિલન કથિરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। મિલન કથિરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાના ભાઈ મિલન કથિરિયા વિરુદ્ધ આ ફરિયાદ પ્રશાંત પટેલ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે।